નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓ। તો એમાં આપણે શું શું શીખવાનું છે? તો કે પૂર્ણાંક સંખ્યાનો ખ્યાલ, પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી જેવી ક્રિયાઓ શીખે છે, બરાબર। હવે એમાં આપણે શું ભણવાનું છે? તો એનો અભ્યાસક્રમમાં શું શું જોવાનું છે? તો એમાં છે ઋણ સંખ્યાઓનો ઉદ્ભવ, ઋણ સંખ્યાઓનો ઉદાહરણ, દૈનિક જીવનમાં ઋણ સંખ્યાઓનો ઉપયોગ, સંખ્યા રેખા ઉપર ઋણ સંખ્યાઓ દર્શાવી તેના નિયમોની સમજ, પછી સંખ્યા રેખા ઉપર ઋણ સંખ્યાઓની સમજ અને ઓળખ, પછી પૂર્ણાંકના સરવાળા અને બાદબાકી સંખ્યાઓ દ્વારા તથા સંખ્યા રેખા વગર, એટલે કે સરવાળા બાદબાકી સંખ્યા રેખા ઉપર શીખવાના છે ને એના વગરે શીખવાના છે। પૂર્ણાંકોની બાદબાકીમાં સરવાળો એટલે વિરોધી ઉમેરવો, એટલે એ પણ આપણને શીખવાનું છે। પછી એમાં છે યાદ રાખવાના મુદ્દા કયા કયા છે? તો કે શૂન્યની નીચે જતા સંખ્યાઓ એટલે કે ઋણ સંખ્યાઓ મળે છે, એટલે કે કોઈ પણ સંખ્યા હોય, જો 0 પછી 1 2 3 એવી રીતે આવે, પણ 0થી પણ ઓછી સંખ્યા હોય ને, એટલે કે -1 -2 -3, એટલે કે એનાથી પણ ઓછી સંખ્યા હોય ને તો એ બાજુ, એટલે કે 0થી પણ નાની સંખ્યા એ હંમેશા માઇનસમાં મળે છે ને 0થી મોટી સંખ્યાઓ પ્લસમાં। સંખ્યા રેખા ઉપર 0ની ડાબી બાજુએ ઋણ સંખ્યા, એટલે કે આ 0 છે, સમજી લો આ સંખ્યા રેખા છે, બરાબર। આ 0 છે, 0ની આમ બાજુ એટલે કે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ, તો 0ની ડાબી બાજુ હંમેશા કેવી સંખ્યા હોય છે? ઋણ એટલે કે માઇનસ। ઋણ પૂર્ણ સંખ્યાઓ શૂન્ય અને ધન પૂર્ણ સંખ્યાઓ મળીને પૂર્ણાંકો બને છે, એટલે કે ઋણ સંખ્યાઓ એટલે કે પૂરેપૂરી આખી સંખ્યા ને, એવું નહીં 2/3 ને એવી બધી સંખ્યા નહીં, પણ જે આખી સંખ્યા હોય ને 3 2 1, એટલે કે ઋણ સંખ્યાઓ, પછી 0 અને તો કે 1 2 ને 3 એ સંખ્યાઓ મળીને શું બને છે? પૂર્ણાંકો બને છે। હવે સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની જમણી બાજુનો પૂર્ણાંક મોટો જ હોય, એટલે કે સંખ્યા રેખા પર તમે કોઈ પણ, જો આ જમણી 0ની જમણી બાજુ છે, હવે એનો ગમે એ તમે જોવા જાઓ ને, એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લખો એની જમણી બાજુ તમે જાઓ ને એનાથી મોટો જોઈએ, સમજી લો આ તમે લીધું -3, પણ -3થી જમણી બાજુ જાઓ એટલે કે -2, તો -3 થી શું હોય? મોટો જોઈએ। એવી જ રીતે -1 છે એ શું છે? તો 0થી કેવો છે? નાનો છે, એટલે કે 0 શું છે? -1 છે, એટલે કે જેમ આમ જમણી બાજુ જતા જાઓ એમ સંખ્યા મોટી થતી જાય છે। સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની ડાબી બાજુનો પૂર્ણાંક નાનો જ હોય, એટલે કે કોઈ પણ સંખ્યામાં તમે હંમેશા ડાબી બાજુમાં જાશો, કોઈ પણ સંખ્યાની ડાબી બાજુ જાશો એટલે એ સંખ્યા તમને નાની જ મળશે। જેમ કે હું 3 લઉં તો 3 આ જમણી બાજુ, આ 3 છે જ્યાં છે એની ડાબી બાજુ જાઓ, એટલે એની ડાબી બાજુ આમ બાજુ જાઓ તો એટલે મને શું મળે? 2 મળે। 2થી ડાબી બાજુ જાઓ તો 1 મળે, તો એ હંમેશા 3થી કેવી સંખ્યા મળી? નાની। અને હંમેશા જે પણ સંખ્યા લીધી હોય એની જમણી બાજુ જાઓ એટલે મોટી। હવે 3 પછી હું જમણી બાજુ જાઉં તો મને 4 મળે, તો 4 એ કેવા છે? મોટા છે। હવે એમાં આપણે જોઈએ સ્વાધ્યાય 6.1 ક્વેશ્ચન નંબર 1, નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખવાના છે। હવે એમાં આપણને શું આપેલું છે? તો કે એના વિરુદ્ધ પદ લખવાનો। તો પેલું પદ આપેલું છે તો કે વજનમાં વધારો, તેનું વિરુદ્ધ શું થાય? ઘટાડો થાય। તેનો વિરુદ્ધ પદ એટલે કે એનો જવાબ મને શું મળે? તો તેનો વિરુદ્ધ શું થશે? તો કે તેનું વિરુદ્ધ વજનમાં શું થાય? ઘટાડો, એટલે કે વજનમાં ઘટાડો, તો એનો જવાબ શું થયો? કે વજનમાં ઘટાડો, એનો શું થયું? જવાબ। હવે એમાં છે 30 કિલોમીટર ઉત્તરમાં, તો ઉત્તરનો વિરોધી કોણ થયો? જેમ કે પૂર્વનો સામેની સાઈડ એટલે એનો વિરોધી કહેવાય પશ્ચિમ, તો ઉત્તરનો કોણ થયો? તો કે દક્ષિણ। તો અહીંયા લખવાનું કે 30 કિમી દક્ષિણમાં, એટલે કે બરાબર, એટલે એનો વિરોધી મળી ગયો, એટલે કે 30 કિમી દક્ષિણમાં। એના પછીનું હવે શું છે? તો કે 326 BC, હવે BC છે, હવે ABCD આપણે લઈએ, બરાબર। હવે આવી રીતે સમજી લો તમે, આપણે એક્ઝામ્પલ તરીકે ચોરસ લઈએ તો કે ABC અને D, તો BC બરાબર 326, તો એની વિરુદ્ધ કોણ થાય? AD થાય, બરાબર। એની વિરુદ્ધ કોણ થાય? AD, તો અહીંયા લખવાનું 326 AD, એટલે કે BC નું વિરુદ્ધ શું થાય? AD થાય। એવી જ રીતે છે 700 રૂપિયાનું શું છે? તો કે નુકસાન, એટલે કે ખોટ આપણે કહી શકીએ, એટલે કે 700 રૂપિયાનું ખોટ,
તો એનું આપણે શું થાય, 700 રૂપિયાનું નુકસાન છે, તો 700 રૂપિયાનો ફાયદો, બરાબર. તેનો વિરુદ્ધ આપણે કેમ ઓલું વિરુદ્ધાર્થી લખીએ તો નુકસાન તો ફાયદો, બરાબર, અથવા તો નફો પણ કહી શકીએ છીએ. એના પછીનું છે દરિયાની સપાટીથી 100 મીટર ઉપર. હવે શું કીધું છે કે દરિયાની આ સપાટી છે, બરાબર, આ દરિયાની સપાટી એનાથી 100 મીટર શું છે ઉપર, તો ઉપરનો વિરોધી શું થાય તો કે નીચે. તો કંઈ નહીં, લખી નાખવાનું દરિયાની સપાટીથી 100 મીટર નીચે. દરિયાની સપાટીથી 100 મીટર નીચે, તો એના શું થયા વિરોધી, એટલે કે એના જે આપણે વિરોધી લખવાના હતા એ વિરોધી લખી ગયા. નીચેના આપેલા પદોના વિરોધી પદો લખાડો તો એ લખાઈ ગયા. ક્વેશ્ચન નંબર 2, નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવવાનો છે. તો હવે એમાં આપણે સંકેત આપેલું છે એને પૂર્ણાંકો દ્વારા દર્શાવવાનું છે. એક વિમાન જમીનથી ઉપર 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. હવે એક વિમાન છે, બરાબર, આપણે જોઈએ તો આવી રીતે વિમાન હોય ને, આ એક વિમાન છે, બરાબર. એ શું છે તો કે એક વિમાન જમીનથી ઉપર 2000, એટલે કે આ જે જમીન અહીંયા જમીન છે એનાથી 2000 ઉપર શું કરી રહ્યું છે મીટર ઉડી રહ્યું છે, એટલે કે 2000 મીટર શું થાય છે ઉડી રહ્યું છે. તો એને આપણે શું કરવાનું છે પૂર્ણાંકમાં દર્શાવવાનું છે, એટલે કે જમીનથી ઉપર છે, એટલે કે હંમેશા કોઈ પણ સંખ્યા એનાથી વધારે હોય તો પ્લસમાં આવે, તો એને આપણે લખવું હોય તો કેવી રીતે લખવું, પ્લસ 2000 મીટર શું થાય ઉપર ઉડી રહ્યું છે. એનું કારણ લખવું હોય તો લખવું, કારણ કે શું કામે 2000 પ્લસ, તો કે જમીનથી ઉપરનું માપ હંમેશા શેમાં હોય તો કે ધનમાં લખાય. એટલા માટે આપણે શું લખ્યું છે 2 પ્લસ 2000 મીટર. જો એવી રીતે હોય કે અહીંયા સબમરીન હોય કે એટલે સબમરીન હોય, સબમરીન છે એ જમીનથી નીચે તરી રહ્યું છે, તો એ કેવા આવે તો કે માઇનસમાં આવે. તો ચાલો એમાં જો એમાં નીચે એ જ આપેલું છે. એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે તરફ આવેલું છે, એટલે કે આ દરિયો છે, બરાબર, એનાથી કેટલું નીચે આપેલું છે તો કે 800 મીટર. જો ઉપર હોય તો કેટલા આવે પ્લસમાં આવે, ને નીચે હોય તો માઇનસમાં. તો એનો જવાબ શું આવે તો કે -800 મીટર. કેટલા મીટર તો કે -800 મીટર ક્યાં છે નીચે છે. તો લખો દરિયાની સપાટીથી નીચેનું માપ હંમેશા કેમાં લખાય ઋણમાં લખાય. તો અહીંયા લખવાનું દરિયાની સપાટીથી નીચેનું માપ હંમેશા ઋણ લખાય છે, એટલે કે નીચે છે એટલા માટે કેવું લખાય ઋણ લખાય. એના પછીનું છે ખાતામાં 200 રૂપિયા જમા છે, એટલે કે આપણા ખાતામાં 200 વધારે છે, એટલે કે પ્લસમાં લખાય. તો કારણ કે જમા મૂકવામાં આવેલી રકમ હંમેશા કેમાં હોય તો કે ધનમાં લખાય. એવી જ રીતે તમે નીચે વાક્ય લખી નાખવાનું કે જમા મૂકવામાં આવેલી રકમ હંમેશા શેમાં લખાય ધનમાં લખાય. અને ખાતામાંથી 700નો ઉપાડ છે, એટલે ખાતામાંથી બાદ થયા હોય તો શું આવે એને સંકેતમાં લખો તો -700. તેમાં નીચે કારણ લખો તો લખી શકો ઉપાડમાં આવેલી રકમ હંમેશા શેમાં લખાય છે ઋણમાં લખાય છે. ક્વેશ્ચન નંબર 3, નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે, એટલે કે એને આપણે શું કરવાનું છે સંખ્યા રેખામાં દર્શાવવાનું છે. તો એને આપણે કેવી રીતે દર્શાવશું, તો એમાં પેલું શું છે +5. હવે સંખ્યા રેખાની મેં તમને આગળ સમજૂતીમાં શીખવાડ્યું. સંખ્યા રેખામાં વચ્ચે શું આવે તો કે વચ્ચે આવે 0, અને ડાબી બાજુ હંમેશા ઓછું એટલે કે ઋણમાં હોય, ને જમણી બાજુ હંમેશા શું હોય ધનમાં હોય. તો 0 થી હંમેશા મોટી બાજુ કઈ હોય ધનમાં, તો 1 2 3 4 5 6 7 એવી રીતે અસંખ્ય સુધી આવી શકે છે. પણ આપણને શું હોય જેટલાની જરૂર હોય એનાથી એકાદું વધારે લખવાનું. અને હંમેશા ડાબી બાજુ સંખ્યા રેખામાં પહેલાં શું કરવાનું, સંખ્યા રેખા ઉપર દર્શાવે તો પહેલાં તો આ સંખ્યા રેખા પહેલાં રેખા દોરી લેવાની, પછી એમાં સંખ્યા દર્શાવવાની, પછી એનાથી એટલે કે એનાથી નાનું એટલે કે ડાબી બાજુ 0 થી નાનું -1, -1 થી નાનું -2, -2 થી નાનું -3,
-3થી નાનું -4 અને -4થી નાનું -5. હવે જો અહીંયા જગ્યા હોય તો લખવું હોય તો તમે લખી શકો છો. હવે એમાં આપણને શું દર્શાવવાનું? હવે આટલા સંખ્યા રેખા આપણે દોરી. જો પહેલાં શું કર્યું? રેખા દોરી નાખી. પછી રેખા દોરીને એના ઉપર નંબર સંખ્યાઓ દર્શાવવાની. તો વચ્ચે હંમેશા 0 હોય. વચ્ચે ના લખવું હોય તો એવું કંઈ જરૂરી નથી કે વચ્ચે જ 0 લખવાનું. કોઈ વાર એવું હોય કે માઇનસ સંખ્યા વધારે આપેલી હોય તો તમે માઇનસ સંખ્યા રેખા ઉપર દર્શાવો, એટલે કે જે ક્વેશ્ચનમાં આપેલું હોય એના પરથી તમે અહીંયા સંખ્યાઓ લઈ શકો છો. હવે એમાં આપણને શું દર્શાવવાનું હતું? તો કે +5. તો આ તો -5 છે, તો જમણી બાજુ હોય +5. તો કે આઈડિયા 5 + 5, તો એને તમે દર્શાવવું હોય સંખ્યા રેખા ઉપર તો આવી રીતે જે અહીંયા લીટો હોય ને અમે રાઉન્ડ આવી રીતે તમે કરી શકો છો. બરાબર, તો આપણે દર્શાવી દીધું +5, તો એ આપણો જવાબ. હવે તમને શું એમાં ધ્યાન રાખવાનું? હંમેશા જો 0 થી આ જે 1 છે એ તો તમને મોટી સંખ્યા તો ખબર છે, 1 થી મોટા 2, 2 થી મોટા 3, પણ માઇનસમાં એટલું યાદ રાખજો કે જેટલી નાની સંખ્યા એટલી એ મોટી માઇનસવાળી સંખ્યા મોટી ગણવામાં આવે છે. જેમ કે આ 1 છે એ શું છે? -1 છે એ સૌથી, એટલે ઓમ જોવા જાય તો 1 આપણે નાનું લાગે, પણ માઇનસમાં જોવા જોઈએ એટલે કે ઋણમાં જોવા જાય તો એ સૌથી મોટામાં મોટી સંખ્યા શું છે? તો કે -1 છે. હવે એના પછીનું આમાં શું છે બીજું? તો કે બીજું છે -10. તો મેં આ સંખ્યા રેખા દોરી નાખી છે. -10 જો આમાં આપણી પાસે -10 છે, તો સંખ્યા રેખામાં આપણે રીતે શું લઈ લેવાનું? તો 10 થી વધારાના 2 અંક લઈ લેવાના. તો પહેલાં તો આપણે ચાલુ કરવાનું, 10 થી વધારાના 2 અંક લઈ લઈએ, અથવા તો 1 લો તમે 12 થી, અથવા તો 1 થી ચાલો -12, -11, -10, 9 એવી રીતે બધું દર્શાવી. પછી શું? 0 અને પછી 1, 2 સંખ્યા દર્શાવી દેવાની. પછી એમાં શું દર્શાવવાનું છે? સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. તો કે -10. તો -10 ક્યાં છે? અહીંયા. તો એને આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. તો દર્શાવાઈ ગયું. અથવા તમે આવી રીતે પણ દર્શાવી શકો છો, અથવા તો તમે સંખ્યા રેખાને આવી રીતે પણ દર્શાવી. બંને રીતે દર્શાવો એ ચાલે, સાચું જ પડે. એના પછી છે કેટલા દર્શાવવાના છે? +8. તો આપણે જો ચાલુ કહીએ બરાબર, તો 0, 1 લઈ લઈએ બરાબર. આપણને પ્લસવાળી સંખ્યા વધારે જોઈએ છે તો માઇનસવાળી ઓછી લખવાની, માઇનસવાળી વધારે. તો આમાં રકમ ઉપરથી નક્કી કરવાનું. તો અહીંયા મેં શું લીધું? તો કે -2, -1, કારણ કે હમણાં જરૂર કોની છે? પ્લસવાળી સંખ્યાઓની. તો -2, -1, 0, પછી 1, 2, 3, 4 એવી રીતે આપણે કેટલા સુધી 8 જોતા હતા બરાબર. તો 1 વધારે દર્શાવી દેવાનું, અથવા તો અહીંયા તમે 10 લખી શકો છો. પછી શું 8 દર્શાવવાનો હોય તો આવી રીતે દર્શાવી નાખવાના. એ આપણો શું થયો? જવાબ. એવી જ રીતે જો એના પછીની સંખ્યા છે -1, તો -1 પણ એવી જ રીતે દર્શાવી દેવાની. તમે કોઈ પણ સંખ્યા લ્યો બરાબર, કોઈ પણ સંખ્યા લઈ શકો છો તમે. એને તમે હવે અહીંયા મેં લઈ લીધું છે બરાબર. હવે -1 છે તો આમ થોડીક આમ બાજુ ને આમ બાજુ ને બે બાજુ થોડીક લઈ લઉં તો -5, 4, 3, 2, 1 અને 0, 1, 2, 3, 4 દર્શાવવાનું શું છે? તો કે આવી રીતે. તો અહીંયા લખી નાખું -1 ઉપર અહીંયા આવી રીતે 0 મોટું રાઉન્ડ કરી, અને અથવા તમે આને નામે આપી શકો છો. A નામ આપો, પછી B નામ, C નામ, D નામ, તમે નામ આપવા હોય તો આપી શકો છો. અથવા તો આ એમ આપણે કહી શકીએ છીએ કે આ દર્શાવી દીધું એ પણ ચાલે. અથવા તો અહીંયા લખી શકો છો કે સમજી લો D ને મેં D નંબરનું હતું બરાબર, ABCD, તો એને મેં કેપિટલ D દર્શાવી દીધું. તો એ શું છે? તો એ શું છે? -6 ને સંગત બિંદુ છે એવું આપણે કહી શકીએ. -1 ને સંગત બિંદુ છે એવું આપણે કહી શકીએ છીએ. એના પછી એક છે કે એ છે -6, એ તમારી જાતે. તો એના પછીની તમારી જાતે એક કરવાની છે. ક્વેશ્ચન નંબર 4. ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે. હવે જો અહીંયા તમને દેખાય જ છે કે સંખ્યા રેખા શું છે? આપણે આડી દોરી હતી, આમાં ઊભી આપેલી છે. જે પૂર્ણાંકો દર્શાવે છે તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દા શોધવાના છે, એટલે કે નીચેના જવાબ જે આપણે ક્વેશ્ચન આપેલા છે એના જવાબ આપવાના છે. હવે એમાં પહેલું છે, જો તમને આ સંખ્યા રેખા દેખાય છે એમાં +8 સુધીની છે સંખ્યાઓ અને -10 સુધીની સંખ્યાઓ છે, એને નંબર આપેલા છે અમુક સંખ્યાઓને બરાબર. હવે એમાં છે પહેલું, જો બિંદુ D +8 છે, તો જો અહીંયા બિંદુ D તમને દેખાય છે બરાબર, એ કેટલું છે? +8 છે. તો પછી -8 વાળું બિંદુ કયું છે? તો +8 વાળું D છે. તો -8 આપણે સંખ્યા રેખામાં જોવાના આઈડિયા -8, તો એ બિંદુ કયું છે? તો કે જો અહીંયા દેખાય જ છે તમને બિંદુ કયું છે? F છે.
તો એનો જવાબ લખવાનો કે બિંદુ એફ એ -8 ને સંગત બિંદુ છે. અથવા તો આપણે એને જેવું પૂછ્યું છું કે -8 વાળું બિંદુ કયું છે, તો આપણે લખી શકીએ કે બિંદુ શું ઈ નહીં, શું છે, એફ છે. બરાબર, તો આપણે અહીંયા લખી નાખીએ એફ. બરાબર, એ પણ જવાબ ચાલે. અથવા તો આવી રીતે લખી નાખું કે બિંદુ એફ એ -8 ને સંગત બિંદુ છે. એટલે કે આને +8 વાળું છે, અહીંયા શું છે, -8 વાળે શું છે, તો કે એફ. હવે બિંદુ જી ઋણ પૂર્ણાંક છે કે ધન, તો પહેલાં જોવાનું બિંદુ જી ક્યાં આવ્યું, તો બિંદુ જી ઋણ છે કે જો માઇનસમાં આપેલું છે, તો કેવું છે, તો કે ઋણ છે. તો અહીંયા ધન છે, ધન પૂર્ણાંક છે, તો ઋણ પૂર્ણાંક, તો અહીંયા લખી નાખાય ઋણ પૂર્ણાંક. અથવા તો અહીંયા આપેલું જ છે કે બિંદુ જીને સંગત તો ઋણ પૂર્ણાંક છે. એના પછી છે બી અને ઈના સંગત પૂર્ણાંકો કોણ છે, તો બી, પહેલાં તો બી લઈએ, તો બી કોણ છે, તો કે +4 અને ઈ પૂછ્યું છે, તો ઈ કોણ છે, તો કે 10. તો કે અહીંયા બીનું કોણ છે, ઈ એટલે કે કેટલું છે, બેના સંગત બિંદુ 4 અને 10 કોણ છે, તો કે બીના આપણે લખી શકીએ 4 અને ઈના 10. તો જો અહીંયા આપેલું જ છે કે બિંદુ બીને સંગત +4 અને બિંદુ ઈને સંગત એટલે કે -10 છે, એટલે કે અહીંયા લખાય -10. બરાબર, હવે એના પછી છે ડી નંબર. આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે. હવે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે, એટલે કે બિંદુ ઈને સંગત સૌથી, કારણ કે જો મેં એમ જ કીધું કે પ્લસ સંખ્યા હંમેશા મોટી હોય ને ડાબી બાજુ હંમેશા કેવી હોય, માઇનસવાળી સંખ્યાઓ, અને જેટલી મોટી માઇનસવાળી સંખ્યા એ નાની ગણવામાં આવે છે. તો સૌથી નાની સંખ્યા રેખા ઉપર કોણ છે, તો કે -10 અને એનો બિંદુ કઈ કોણ છે, તો કે ઈ. તો અહીંયા લખી શકે આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે, તો કે ઈ બિંદુની કિંમત શું છે, સૌથી ઓછી છે. એના પછી છે તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવવું, એટલે કે જેમ ઘટતું જાય છે ને, એટલે કે આમ જેમાં જે બિંદુ આપણને આપેલી છે કેમ ઘટતું જાય છે, તો જો સૌથી મોટા કોણ છે, તો કે 8 અને સૌથી નાના ઈ. તો જેમ ઘટતા જતા, તો પછી ડી પછી કોણ છે, સી પછી બી પછી એ પછી ઓ એચ જી એફ અને ઈ. તો જે અહીંયા આપેલા જ છે, તો કે ડી પછી સી પછી બી પછી, એટલે કે એ બધા શું થાય છે, ઘટતા જાય છે, એટલે કે ઉતરતા ક્રમમાં ઘટતા જાય છે. એવી રીતે આ ક્વેશ્ચન છે. હવે એના પછીનો ક્વેશ્ચન નંબર 5. વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે આપેલી છે. હવે શું છે, ભારતના 5 એટલે કે 5 સ્થળોના તાપમાનની, એટલે કે ભારતના 5 એટલે કે કુલ એક ખાસ દિવસે 5 સ્થળોના તાપમાનની યાદી આપેલી છે. તેમાં છે સિયાચીન, શિમલા, અમદાવાદ, દિલ્હી અને શ્રીનગર. એનું તાપમાન અહીંયા આપેલું છે. બરાબર, હવે એ તાપમાનને આપણે પૂર્ણાંક સંખ્યામાં લખો. પૂર્ણાંક સંખ્યા એટલે કે કેવી સંખ્યા કે જેમાં ઋણ ધન અને 0 જેવી સંખ્યાઓનો સમાવેશ થતો એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. એમાં પેલું છે કે -8 થી તાપમાન એમાં કેવી રીતે આવ્યું, તો કે -8 થી 10 સેલ્સિયસ નીચું ગયું, એટલે કે કેટલું હતું, સોરી 0 સેલ્સિયસથી કેટલું ગયું નીચે, તો કે 10 સેલ્સિયસ નીચે ગયું. તો સંખ્યા રેખામાં આપણે જેમ નીચે જતું જાય, 0 થી ઓછું થતું જાય, તો એ સંખ્યા હંમેશા કેમાં આવે, માઇનસમાં. તો એનો જવાબ શું આવશે, -10 સેલ્સિયસ. એના પછી છે શિમલાનું તાપમાન કેટલું નીચું ગયું, તો કે 0 થી કરીને 2 સેલ્સિયસ શું થયું, તો કે નીચું ગયું. તો એ એના 0 થી ઓછું થયું, એટલે કે -2 સેલ્સિયસ. પછી એના પછી છે અમદાવાદનું કેટલું 30 ઊંચું ગયું, કેટલું ગયું, તો +30, કારણ કે 0 થી વધારે તાપમાન હતું, એટલે કે +° સેલ્સિયસ. એના પછી દિલ્હીનું કેટલું ઊંચું ગયું, તો કે 20 ઊંચું ગયું. તો એના પણ 20 ઊંચું, એટલે વધારે ગયું હોય, ઊંચું ગયું હોય તો વધારે, નીચું ગયું હોય તો ઓછું. પછી 0 સેલ્સિયસથી 5 સેલ્સિયસ નીચું શ્રીનગરનું, તો ઘટ્યું હતું શ્રીનગરનું, તો -5° સેલ્સિયસ. તો એ પહેલાં, એટલે કે એમાં પહેલું ક્વેશ્ચન હતું કે આ સ્થળોના તાપમાનને ખાલી સ્થાનમાં પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો, તો એ આપણે લખ્યા. હવે એના પછીનું છે કે બી સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ આપેલી છે. તેના તાપમાન સામે શહેરનું નામ લખવાનું છે. શું લખવાનું છે, શહેરનું નામ લખવાનું છે એના તાપમાનના સામે.
હવે બી હતું એની જે આ સંખ્યા રેખા તો આપેલી હતી અને આપણે આ જે તાપમાન હતું એ શું કર્યું હતું, શોધ્યું હતું. તો હવે એના તાપમાનને એને આપણે દર્શાવવાનું છે. તો કે -10 છે એ કોનું તાપમાન હતું, તો કે સિયાચીનનું. તો અહીંયા જો -10માં શું લખ્યું અહીંયા, તો કે સિયાચીન લખ્યું. પછી શું છે -2 છે એ કોનું હતું, શિમલાનું હતું. તો 5 થી પણ ઓછું થાય -2 એટલે કે જો અહીંયા -5 પછી અહીંયા નાનું લાઈન છે -4 -3 અને -2 એટલે કે આ શિમલાનું થાય એટલે માટે અહીંયા દર્શાવ્યું શિમલાનું. બરાબર. એના પછી છે અમદાવાદ. તો 30 ઉપર ગયું. બરાબર. તો અહીંયા જો 30 આપેલું જ છે તો સંખ્યા રેખા ઉપર તો એ 30 ડાયરેક્ટ દર્શાવેલું જ છે. તો એ 30 શેનું થયું, અમદાવાદ. તો અહીંયા લખવાનું અમદાવાદનું આટલું તાપમાન. પછી દિલ્હીનું છે +20 તો 20 આપેલા જ છે તો દિલ્હીના +20. પછી છે શ્રીનગરનું કેટલું નીચું છે તો કે -5 તો -5 અહીંયા આપેલા જ છે તો એ શ્રીનગરનું. આવી રીતે ઉપર જે નામ છે એ તમારે દર્શાવવાના છે. એના પછી છે ક્વેશ્ચન સી. શું છે ક્વેશ્ચન સી, તો કે સૌથી ઠંડુ સ્થળ કયું છે. તો હવે સૌથી ઠંડુ એટલે કે જે સૌથી વધારે માઇનસમાં હોય ને એ સૌથી ઠંડુ સ્થળ હશે. તો આમાં સૌથી વધારે માઇનસમાં સૌથી કોણ છે, તો કે -10 છે એ શું છે, તો કે ઠંડુ એટલે કે એ કોણ છે, તો કે સિયાચીન. તો સિયાચીનનું સૌથી વધુ તાપમાન એટલે કે ઠંડુ સ્થળ છે. એના પછી છે એવા સ્થળોના નામ લખો કે જેનું તાપમાન 10 થી ઊંચું હોય એટલે કે 10 શું હોય વધારે, 10 થી વધારે એવા બેના એ તો બે જ છે. 10 થી વધારે તો એ બે કોણ છે, 30 અને 20 અમદાવાદ અને દિલ્હી. તો લખવાનું કે 10 થી ઊંચું તાપમાન ધરાવતા સ્થળો એટલે કે આપણે જો અહીંયા જોવાનું છે કે જો અહીંયા હતું સિયાચીનની સૌથી વધુ તાપમાન હતું ઠંડુ કારણ કે 10 હતું એટલા માટે ઠંડુ. પછી એમાં શું હતું, એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10 થી વધુ હોય તો એવા બે જ છે 30 અને 20. તો અહીંયા લખવાનું 10 થી ઊંચું તાપમાન ધરાવતા સ્થળ કોણ છે, અમદાવાદ અને દિલ્હી છે એવું આપણે કહી શકીએ છીએ. હવે એના પછીનો ક્વેશ્ચન નંબર 6 નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે એ આપણે કહેવાનું છે. તો એના માટે હંમેશા એક વાત યાદ જ રાખવાની કે આપેલી બે સંખ્યાઓમાં મોટી સંખ્યા હોય ને એ નાની સંખ્યાની જમણી બાજુએ જ હોય છે એવું નક્કી જ હોય છે. કારણ કે દરેક માટે સંખ્યા રેખાની કલ્પના કરી શકાય છે. આપણે દરેક વિશે વિચારી શકીએ છીએ પણ આપણને બધામાં સંખ્યા રેખા દોરવા જાય તો બહુ વાર લાગે છે. પણ આપણને ડાયરેક્ટ જવાબ દેતા પણ આવડવા જોઈએ. હંમેશા નાની સંખ્યા આપેલી છે એનાથી મોટી સંખ્યા હોય ને એ હંમેશા જમણી બાજુ જ હોય. એટલે કે બે સંખ્યાની જોડ આપેલી એમાંથી જે મોટી સંખ્યા હોય ને એ હંમેશા જમણી બાજુએ જ આવેલી હોય છે. તો એમાં પહેલું છે 2 અને 9. તો 2 અને 9માંથી મોટા કોણ છે, તો કે 9 મોટા છે. 9 ગ્રેટર ધેન 2. બરાબર. હવે એમાંથી મોટા કોણ છે, કારણ કે પૂર્ણાંક 9 એ પૂર્ણાંક 2ની છે કઈ બાજુ આવેલું છે, કારણ કે જો સંખ્યા રેખામાં આમ જો અહીંયા આપેલું છે -1 પછી અહીંયા 0 1 2 2 3 4 એવી રીતે 9 ક્યાં અહીંયા સુધી 9 આવી જાય 4 5 6 7 8 ને 9 એટલે કે 2 ની હંમેશા જમણી બાજુએ જ 9 એટલે મોટી સંખ્યા હંમેશા કઈ બાજુ આવશે, જમણી બાજુએ જ આવશે. તો અહીંયા લખી શકાય કે પૂર્ણાંક 9 એ પૂર્ણાંક 2ની જમણી બાજુએ છે એવું આપણે કહી શકીએ છીએ. એવી જ રીતે છે -3 અને -8. તો -3 અને અહીંયા -8. હવે કોઈ પણ સંખ્યા રેખા તમે લ્યો તો અહીંયા શું છે 0, પછી અહીંયા પ્લસવાળી છે, પછી અહીંયા જોઈએ તો -1 -2 -3 પછી આવી રીતે -4 એવી રીતે આમ આગળ જતા જાઓ તો અહીંયા -8 પણ આવે. બરાબર. તો એમાં આપણે જોઈએ તો -8 આવે. બરાબર. તો આપણે શું કરવાનું છે કે કઈ સંખ્યા મોટી, તો જેમ આપણે આ 8થી છે જમણી બાજુ જઈએ પછી એટલે પહેલાં 8 આવે પછી 3 આવે. તો એના માટે 8થી આપણને જમણી બાજુ જવા પડે તો મોટા કોણ કહેવાય, તો કે 3 મોટા કહેવાય. એટલે કે આ કોણ આવે કે ગ્રેટર ધેન આવે. શું કામે કે પૂર્ણાંક -3 અને -8માંથી મોટો કોણ છે, તો કે -3. તો અહીંયા લખું કારણ કે જો અહીંયા મેં તમને દર્શાવ્યું
એ કોઈ પણ સંખ્યા આપેલી હોય એની જમણી બાજુ જાઓ એ સંખ્યા હંમેશા મોટી થતી જાય છે. તો 8 અહીંયા આપેલું છે, એની જમણી બાજુએ જાઓ તો જ 3 આવે છે, તો એ સંખ્યા શું કહેવાય? મોટી કહેવાય. તો અહીંયા લખું પૂર્ણાંક 3 એ પૂર્ણાંક -8ની જમણી બાજુએ છે, બરાબર. હવે એના પછી છે 0 અને 1, બરાબર. આ સંખ્યા રેખા ઉપર લઈએ તો કે અહીંયા આવે 0, પછી અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. તો આ બંનેમાંથી મોટા કોણ કહેવાય? 0 જ મોટા કહેવાય, કારણ કે હંમેશા જમણી બાજુ આવી રીતે આવે, બરાબર. એટલે કે આ ડાબી બાજુ આવે પણ જમણી બાજુ જવું તો આમ જવું પડે, તો અહીંયા -1 કેવું પૂછું? મારે 0 જવું હોય તો આમ જમણી બાજુ જવું પડે, તેના માટે 0 પછી ગ્રેટર ધેન અને -1. તો અહીંયા લખાય કે પૂર્ણાંક પૂર્ણાંક 0 એ પૂર્ણાંક -1ની જમણી બાજુએ છે. કઈ બાજુએ છે? જમણી બાજુએ છે. પછી છે -11 અને 10. તો હવે તમે કોઈ સંખ્યા રેખા ઉપર અહીંયા 0, પછી આ પ્લસ સંખ્યા છે, સમજી લો અહીંયા 10 આવ્યો, અહીંયા મેં 5 નો ડિસ્ટન્સ લીધો, 5 10, પછી અહીંયા 5 સોરી -5, પછી આમ આવજો -10 -15, એટલે કે આમ -10 ને 15 ની વચ્ચે, પછી -11 -12 -13 -14 અને -15, એવી રીતે આપણે કહી શકીએ. પણ આપણને અહીંયા 10 તો આપેલા છે, બરાબર. હવે -11 અને 10, તો -11 અહીંયા આવે, સમજી લો અહીંયા, અને આ +10 અહીંયા આપેલા છે. તો -11 થી આમ જમણી બાજુએ જાઓ તો +10 આવે, તો મોટા કોણ કહેવાય? તો કે 10. અને -11 હંમેશા શું કહેવાય? નાના કહેવાય. તો અહીંયા લખું 10 ગ્રેટર ધેન -11, કારણ કે તો કે પૂર્ણાંક 10 એ પૂર્ણાંક -11ની જમણી બાજુએ છે, એવું આપણે કહી શકીએ છીએ. કારણ કે જો 10 છે, બરાબર, એ -11 અહીંયા જે -11 હતા એનાથી કઈ બાજુએ છે? જમણી બાજુએ છે. એના જેવા ઈ ને એફ છે એ તમારે જાતે ગણવાના છે. ક્વેશ્ચન નંબર 7, આપેલી જોડીઓ વચ્ચેના દરેક અપૂર્ણાંકને તેમના ચઢતા ક્રમમાં લખવાનું છે. હવે આ જોડી આપેલી છે એની વચ્ચે આવતા અપૂર્ણાંકોને શું કરવાના છે? તો કે એની વચ્ચે આવતા અપૂર્ણાંકોને પૂર્ણાંકો, એટલે કે તેની વચ્ચે આવતા પૂર્ણાંકોને શું કરવાના છે? તો કે એને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. હવે શું છે? 0 છે, બરાબર. અહીંયા સંખ્યા રેખામાં 0 છે. પછી 0 અને -7, તો -7 હંમેશા ડાબી બાજુએ આવે, બરાબર. તો એની વચ્ચે અહીંયા સમજી લો -7 છે, તો એની વચ્ચે કેટલા આવે? તો કે -6 -5 -4 -3 -2 -1 અને 0. તો આપણને હંમેશા ચડતા ક્રમમાં લખવું હોય તો પહેલાં કેવી સંખ્યા આવે? નાની સંખ્યા. તો આપણને એ 7 અને 0 નથી લખવાની, એની વચ્ચે કોણ આવે? -6 -5 -3 -5 -4 -3 -2 ને -1 આવે એની વચ્ચે. તો એને ચડતા ક્રમમાં ગોઠવવી હોય તો આપણે ચડતા ક્રમમાં અહીંયા લખી નાખીએ. અહીંયા તો કે -6 -5 -4 -3 -2 અને -1, કારણ કે 7 અને 0 લખવાના નથી. એવી જ રીતે -4 અને 4, તો અહીંયા સંખ્યા રેખામાં અહીંયા 0, પછી -1 -2 -3 અને -4, અને અહીંયા 1 2 3 અને 4. હવે એને શું કરવાનું છે? તો એને કે ચડતા ક્રમમાં લખવાની છે. તો પહેલાં નાનું, તો સૌથી માઇનસવાળી સંખ્યા હંમેશા નાની કહેવાય, તો પહેલાં લખવાનું ચડતા ક્રમમાં ગોઠવીને જ લખવાનું છે. તો -3 -2 -1 0 1 2 અને 3, કારણ કે -4 અને 4 લખવાની નથી. હવે એના પછીનું એવી જ રીતે છે -8 અને 15. તો હવે માઇનસવાળું જ પદ છે, તો અહીંયા હું 0 લઈ લઉં, અહીંયા 1, પછી -1 -2 -3, આ બધા માઇનસ આવે, બરાબર. અહીંયા શું આવે? પછી અહીંયા સમજી લો એક્ઝામ્પલ, થોડીક જગ્યા મૂકીને 8, પછી અહીંયા 15 આવ્યું. તો એનાથી આવી રીતે આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે. તો સૌથી નાના કોણ છે એને પહેલે લખવાનું, કારણ કે 15 ને 8 નથી દર્શાવવાના, એ બેની વચ્ચેની દર્શાવવાની છે. તો કોણ આવે? તો કે 15 થી નાના
એટલે કે 15થી મોટા અંક જોવા જઈએ માઇનસમાં તો કે -14, -13, -12, -11, -10 અને -9, કારણ કે 8 ને 15 લખવાના નથી તો એ ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા, એટલે કે પહેલાં નાની પછી એનાથી મોટી એવી રીતે. હવે એના પછીની છે 30 અને -30 અને -23. તો -30 છે બરાબર, એને પણ એવી જ રીતે સમજી લો. અહીંયા 0 છે, અહીંયા -23 છે, અહીંયા -30 છે, તો એની વચ્ચેની લખવાની છે. તો -30 પછી -29, -28, -27, -26, -25 અને -24 આ બે લખવાની નથી, તો એને ઉતરતા એટલે કે ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ. ક્વેશ્ચન નંબર 8 એમાં -20 થી મોટી 4 ઋણ અપૂર્ણાંક લખો. હવે -20 થી મોટી હોય તો -20 થી મોટી ઘણી બધી કે -1 સુધી -20 થી મોટી ઘણી બધી સંખ્યાઓ આવી શકે છે, કારણ કે -20 પછીની બધી સંખ્યાઓ -20 થી શું હોય મોટી, તો આપણને ફક્ત કેટલી લખવાની છે 4, તો આપણે લખી નાખીએ -19, -18, -17 અને -16. પણ કેવી લખવાની છે? ઋણ જ લખવાની છે, પ્લસ ચાલે એટલે કે 0 પછીની નહીં ચાલે, -1 વચ્ચેની ગમે એટલે કે -19 થી કરી અને -1 સુધીની કોઈ પણ ચાલે. તો આપણે 4 સંખ્યા તે લખી લીધી. એવી ઘણી બધી સંખ્યાઓ આવી શકે છે. એવી જ રીતે નીચેનું છે -10 થી નાની 4 ઋણ સંખ્યાઓ લખો. હવે -10 થી નાની તો એની -10 છે એનાથી નાની, તો એના પહેલાં આગળ પછી શું આવે? -10, -11, -12, -13 અને -14. તો આમાં પણ ઘણી બધી 4 લીધી હતી, તો 4 આપણે લઈ લીધી, તો એમાં પણ ઘણી બધી આવી શકે. શું કામે? કારણ કે જો -10 થી કરી અને એની પહેલાંની જે બધી સંખ્યાઓ આવે એટલે કે -10 પછી પાછળની શું આવે? -10 પછી -9, -8 એ નહીં, પણ -10 ની પહેલાંની એટલે કે -11, -12 કેટલી ઘણી બધી ઋણ સંખ્યાઓ આવી શકે છે. ક્વેશ્ચન નંબર 9 નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનોની સામે ટી અને એટલે કે સાચા વિધાનની સામે ટી એટલે કે ટ્રુ અને ખોટા વિધાનોની સામે એફ એટલે કે ફોલ્સની નિશાની કરો. જો ખોટું વિધાન હોય તો તેનું ખરું કારણ જણાવો. હવે પેલું છે -8 છે, -8 સંખ્યા રેખા પર -10 ની જમણી બાજુએ આવે. હવે જો અહીંયા સંખ્યા રેખા દોરું. હવે અહીંયા જો અહીંયા 0 છે, અહીંયા શું આવે? -8 પછી અહીંયા -8 પછી આમ બાજુ જોઉં તો -9 અને -10. હવે શું કીધું છે? -8 સંખ્યા રેખા પર -10 ની એટલે કે -10 છે, 10 છે બરાબર, એની જમણી બાજુએ -8 આવે છે. તો કે હા, જો આમ જમણી બાજુએ જાઓ પછી જ -8 આવે તો એ વિધાન કેવું છે? સાચું. એટલે અહીંયા લખ્યું ટી. હવે છે -100 સંખ્યા રેખા પર -50 ની જમણી બાજુ આવે. અહીંયા 0 બરાબર. પછી અહીંયા શું કીધું છે? હવે આપણે જોવા જોઈએ તો -50 પછી આવી રીતે આમ આગળ જવા જોઈએ તો અહીંયા શું આવે? -100. તો શું કીધું છે? -100 સંખ્યા રેખા પર 50 ની જમણી બાજુએ આવે. તો કે ના, -100 છે 50 ની જમણી બાજુએ આવતા નથી, કારણ કે -100 છે 50 ની કઈ બાજુએ આવે છે? આમ બાજુ આવે છે, ડાબી બાજુ આવે છે. એટલે શું આવે? ખોટું, કારણ કે -100 અને -50 માંથી મોટા કોણ છે? -50. તેથી સંખ્યા રેખા ઉપર -50 એ 100 ની કઈ બાજુએ આવે છે? જમણી બાજુએ આવે છે. એના પછી છે સી, -1 એ સૌથી નાનો ઋણ અપૂર્ણાંક છે. શું કીધું છે? કે -c છે એટલે સોરી -1 એ સૌથી નાનો ઋણ અપૂર્ણાંક છે, કારણ કે -1 એ છે ને સૌથી નાનો નથી પણ એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે, એટલે માટે એ શું આવે? ફોલ્સ. પછી છે -26 કરતાં -25 મોટા ઋણ પૂર્ણાંક છે. તો કે હા, કારણ કે -26 કરતાં -25 શું હોય? મોટા હોય, એટલા માટે ટ્રુ. ક્વેશ્ચન નંબર 10 સંખ્યા રેખા પર દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે શું કરવાનું છે? તો કે સંખ્યા રેખા ઉપર દોરવાનું છે. તો જો આપણે -2 ની જમણી બાજુએ 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે? તો હવે શું કીધું છે? કે -2. તો પહેલાં તો -2 અહીંયા ઊભું રહેવાનું, એની બાજુએ કેટલા પગલાં ચાલવાના છે? પહેલાં તો સંખ્યા રેખા તમને દોરી લેવાની બરાબર.
પછી આપણે -2 અને એના 4 પગલાં ચાલવાનું છે, એટલે કે -2 થી બે સાઈડ 4 પગલાં 5 પગલાં વધારે લઈ લેવાના સંખ્યા રેખા ઉપર સંખ્યાઓ લખવી હોય તો. પછી શું કીધું છે, -2 ઉપર ચાલવાનું અને જમણી બાજુએ 4 પગલાં ચાલવાનું. તો આ એક પગલું જમણી બાજુ, એટલે આમ બાજુ આવે જમણી બાજુ, એક પગલું, આ બીજું પગલું, ત્રીજું પગલું અને ચોથું પગલું. તો આપણે અહીંયા પહોંચ્યા તો મને શું મળ્યું, 4 પગલાં ચાલ્યા તો મને શું મળ્યા, આ +2 મળ્યા. બરાબર. તો 4 પગલાં જઈએ તો આપણને ચાલતા આપણને શું મળે છે, તો કે -2 થી જમણી બાજુ 4 પગલાં ચાલતા કેટલા મળે છે, 2 મળે છે, એવું આપણે કહી શકીએ છીએ. હવે એના પછીનું છે, જો આપણે 1ની ડાબી બાજુએ 5 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે. તો આપણે શું કરવાનું, તો કે 1ની પહેલાં તો 1 ઉપર ઊભું રહી જવાનું, અહીંયા ઊભા રહી ગયા. બરાબર. હવે કેટલા પગલાં ડાબી બાજુ, એટલે કે ડાબી બાજુ આ સાઈડ જાય, કેટલા પગલાં ચાલવાના છે, 5 પગલાં. તો અહીંયાથી કરવાનું, આ 1 2 3 4 અને 5. આપણે આ 5 પગલાં ચાલ્યા તો આપણને શું મળ્યું, તો કે -4. તો અહીંયા લખવાનું 1 થી અથવા તો 1ની ડાબી બાજુ 5 પગલાં ચાલતા શું મળે છે, -4 મળે છે, એવું આપણે કહી શકીએ છીએ. કારણ કે જો 5 પગલાં હોય તો 1ની આમ બાજુએ 5 6 7 વધારી દેવાના અને આમ બાજુએ 6 પગલાં લખી નાખવાના. હવે એમાં આપણે આગળ જોઈએ સી. એમાં છે, જો આપણે સંખ્યા રેખા પર -8 પર હોઈએ તો -13 પર પહોંચવા માટે કઈ બાજુએ ચાલવું પડે. હવે મેં તો આ રેડી જ રાખી છે, તમને આ દોરવાની રહેશે. બરાબર. હવે હું ક્યાં ઊભી છું, તો કે -8 ઉપર ઊભી છું. બરાબર. અને મારે જો -13 પર પહોંચવું હોય તો -13 કઈ બાજુ છે, તો કે -8 અહીંયા છે, -13 આમ બાજુ છે ડાબી બાજુએ. બરાબર. તો અહીંયા પહોંચવા માટે મારે કઈ બાજુએ જવું પડે, તો અહીંયા પહોંચવા માટે મારે આ જમણી બાજુ છે, હું અહીંયા છું, આ જમણી બાજુ છે. તો આમ બાજુ -13 અહીંયા છે, તો મારે કઈ બાજુ પહોંચવું પડે, તો કે જવું પડે તો કે ડાબી બાજુ. તો અહીંયાથી મારે -13 પહોંચવું હોય તો મારે ક્યાં જવું પડે, તો કે ડાબી બાજુએ. તો હું લખી શકું અહીંયા કે -8 પર હોઈએ તો -13 પર પહોંચવા ડાબી બાજુએ જવું પડે, એવું આપણે કહી શકીએ છીએ. તો એના પછીનો D નંબરનો છે એ તમારે જાતે કરવાનો છે, જે આવો જ છે.